જય સ્વામિનારાયણ। આજે વડતાલની અંદર શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવ ન ભૂતો ન ભવિષ્યતિ એવો ઉત્સવ જ્યારે ઉજવાઈ રહ્યો છે ત્યારે વાલા ભક્તજનો આજથી 200 વર્ષ પૂર્વ જે સ્વામિનારાયણ ભગવાને આ પૃથ્વીને વિશે જે સર્વજીવ હિતા વહનો સંદેશો આપ્યો અને જે સ્વામિનારાયણ સંપ્રદાયને અને સંતોને અને ભક્તોને જે આજ્ઞા કરી, જે શીખવવામાં આવ્યું એ આજે 200 વર્ષ શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવની અંદર અહીંયા આપણે સૌ કોઈ એમનું દર્શન કરી શકીએ છીએ। સેવાકીય પ્રવૃત્તિ હોય, સામાજિક હોય, કોઈ પણ પ્રવૃત્તિ હોય તો એ આ ઉત્સવની અંદર આપણને નજરે તરે છે। ભલા ભક્તજનો, 200 વર્ષ પૂર્વે શ્રી લક્ષ્મીનારાયણ દેવનો જ્યારે પ્રતિષ્ઠા થઈ હશે ત્યારે તો હજારો ને લાખો માણસોની મેદની હતી, એને તો આપણે જોઈ નથી શક્યા, પણ આજે માનવ મહેરામણ ઉભરાયું છે એને જોતાં આપણને ખ્યાલ આવે કે જ્યારે 200 વર્ષ પૂર્વ સ્વામિનારાયણ ભગવાને શ્રી લક્ષ્મીનારાયણ દેવની પ્રતિષ્ઠા કરી અને એનો ઉત્સવ જે કરવામાં આવ્યો હતો એનું આજે ખરેખર દર્શન થઈ રહ્યું છે। એમના જો કોઈ મોટો ફાળો હોય તો પરમ પૂજ્યપાદ 1008 આચાર્ય પ્રવર શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ શ્રી છે કે જેમને આ ગાદી પદારૂઢ થયા પછી આજે મોટા મોટા ઉત્સવને સમયા થયા અને આજે ગર્વથી કહી શકીએ કે આ ઉત્સવ વર્લ્ડ રેકોર્ડ તરફ થવા જઈ રહ્યો છે। ભલા ભક્તજનો, આજે સ્વામિનારાયણ સંપ્રદાય ગૌરવવંતું બન્યું છે એટલે જ અમે કહી શકીએ છીએ કે અમને ગર્વ છે કે અમે સ્વામિનારાયણ ભગવાનના છીએ। જય સ્વામિનારાયણ।